ત્યાં ગાડી જે ડિલિવરી જે વોર્ડમાં અમે ગયા તો ત્યાં ગાડી જે ડિલિવરી કરેલી જે મહિલાઓ છે એમને નીચે પાથરી અને એમને ત્યાં ગાડી સુવડાવવામાં આવે છે, એટલે આ ખૂબ જ શરમજનક બાબત છે। અને સાથે સાથે બીજા વોર્ડની મુલાકાત લીધી, અમારા દર્દીઓના વાલીઓએ અમને રજૂઆત કરી તો એક મહિલાને ગઈકાલનું એને બ્લડિંગ થઈ રહ્યું છે, એ બ્લડિંગ હજુ સુધી બંધ નથી થયું અને ફક્ત એક જ ઇન્જેક્શન એમને આપવામાં આવ્યું છે। ત્યારબાદ એમને નથી બોટલ આપવામાં આવ્યા કે નથી એ બાબતે કોઈ એમને ટ્રીટમેન્ટ આપવામાં આવી, તો આ કેટલી નિષ્કાળજી છે રાજપીપળા સિવિલ હોસ્પિટલની। હોસ્પિટલના જે પદાધિકારીઓ છે એમની જોડે અમે વાતચીત કરી તો એ લોકો અમને ગોળ વાત કરી કે અમે પૂરેપૂરું ધ્યાન આપીએ જ છીએ, પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ થતી આવે છે અને તમારા ધ્યાન પર આવે છે। આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે કોઈ કમિટીની રચના કરવામાં આવે, તપાસ કરવામાં આવે, એવી વાત કરી છે? વારંવાર આવી ઘટનાઓ જે દિવસે ને દિવસે થતી આવી છે એના માટે અમે વારંવાર રજૂઆતો કરી છે કે આની કોઈ કમિટી બનાવો કે આ બાબતે કોઈક યોગ્ય કાર્યવાહી થાય, યોગ્ય આની તપાસ કરવામાં આવે, પણ આજ દિન સુધી આ બાબતે કોઈ પણ જાતની કોઈ તપાસ સમિતિની રચના કરવામાં નથી આવી કે કોઈ કમિટી બનાવવામાં નથી આવી। એટલે આવનારા દિવસોમાં અમારે કલેક્ટર સાહેબ શ્રી તેમજ જિલ્લા પ્રશાસનને કહેવું છે કે આના માટે એક કમિટીની રચના કરવામાં આવે કે જેથી કરીને આવી જે ઘટનાઓ વારંવાર બને છે એ ઘટનાઓ વારંવાર ના બને અને જે પણ કોઈ દર્દીઓને જે અહીંયા ગાડી સારવાર હેઠળ આવે છે એમને યોગ્ય ટ્રીટમેન્ટ મળે। જિલ્લાના સાંસદ છે, આ જિલ્લામાં ધારાસભ્યો પણ છે અને સંકલન બેઠક પણ દર મહિને થાય છે, તો એના વિશે તમે શું કહેશો? દર મહિને અહીંયા ગાડી જિલ્લા સંકલનની બેઠક થાય છે, અહીંયા અમારા ધારાસભ્યશ્રી છે, સાંસદ સભ્યશ્રી છે, પણ એ લોકો પણ આજ દિન સુધી આટલી ગંભીર ઘટનાઓ અહીંયા ગાડી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં થાય છે પણ તેમ છતાં એ લોકો મુલાકાત કરવા નથી આવતા કે કોઈ પ્રતિનિધિ આ ભારતીય જનતા પાર્ટીના અહીંયા ગાડી મુલાકાત કરવા નથી આવતા। તો એ નેતાઓને પણ અમારે કહેવું છે કે તમે ફક્ત જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ફક્ત પ્રજા પાસે વોટ માંગવા જ તમે નીકળી પડો છો। આ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રોજની કેટલી આવી ઘટનાઓ બને છે, ઘણા બધા એક્સિડન્ટના કેસ આવે છે, ડિલિવરીના કેસ આવે છે, બીજા ગંભીર કેસો આવે છે, આની પર ઘણા બધા લોકો મૃત્યુ પામે છે। તો આ બાબતે એક કમિટી બનાવવામાં આવે, જિલ્લા સંકલનમાં આ મુદ્દા બાબતે ચર્ચા કરવામાં આવે અને એની કમિટી બનાવી અને તાત્કાલિક ધોરણે આની યોગ્ય તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ।